જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા। તો આ વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે નવો પ્રશ્ન જોઈશું કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો। આપણે આગળના લેક્ચરમાં એના લક્ષણો જોયા। તો કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપણે આગળ વાત કરી હતી કે ભાઈ કર્મચારી એ ધંધાકીય એકમની એક અમૂલ્ય સંપત્તિ છે। તો જડ યંત્રોની માવજત, ધંધાકીય એકમમાં યંત્રો જડ છે, જો આપણે જડ યંત્રોની માવજત એટલે કે એની કાળજી રાખતા હોઈએ અને ઉત્પાદનમાં વધારો થતો હોય, તો જ્યારે માનવી ચેતન એટલે સજીવ, જ્યારે માનવી તો સજીવ છે, તો આ સજીવ માનવીની જો આપણે કાળજી રાખશું તો આપણને ધારણા કરતાં પણ સારા પરિણામ પ્રાપ્ત થશે। તો કર્મચારી વ્યવસ્થા એટલે જ કર્મચારી સંચાલન એટલે કે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા। તો ધંધાની સફળતાનો આધાર આપણે આગળના પ્રશ્નમાં જોયું તો આ એસક્યુ પૂછાય છે। કોઈ પણ ધંધાની સફળતાનો આધાર કર્મચારીની શક્તિ અને કર્મચારીની વૃત્તિ, શક્તિ એટલે વૃત્તિ એટલે વલણ, વલણ એટલે એની ઈચ્છા। આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ શક્તિ અને ઈચ્છા હોય તો કર્મચારી આપણી ધારણા કરતાં પણ સારામાં સારું પરિણામ અપાવી શકે। તો કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે, એને યંત્રો સાથે કોઈ સંબંધ નથી। તો કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર સમાન છે। આ પણ મારી પરીક્ષામાં મિત્રો એસક્યુ પૂછાય છે કે ભાઈ કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર અથવા તો કર્મચારી વગરનું ધંધાકીય એકમ કોના સમાન છે? તો એસક્યુમાં અથવા એમસીક્યુમાં પૂછાય તો આત્મા વગરના હાડપિંજર। જેમ માનવ શરીરમાંથી આત્મા જતો રહે અને માનવ દેહ એક આત્મા વગરનું હાડપિંજર થઈ જાય છે, એમ ધંધાકીય એકમનો પ્રાણ, ધંધાકીય એકમનો જીવ એ કર્મચારીઓ છે। કર્મચારી વગર કોઈ પણ ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરી શકે નહીં। તો કર્મચારીઓ એ એકમનું જીવંત અંગ છે, જેને લાગણી છે, એને પોતાનું સ્વાભિમાન છે, જેની પાસે પોતાની અલગ આવડત છે, કર્મચારીની પાસે પોતાની અલગ હોશિયારી અને સમજ છે, અને આના વગર ધંધાકીય એકમ છે એ કામ કરી શકે નહીં। તેથી જ કર્મચારીઓને યંત્રો કે કાચા માલની કક્ષામાં મૂકી શકાય નહીં, અને જો એને યંત્ર સમાન ગણવામાં આવે, એને ગુલામ સમજવામાં આવે તો એ સંચાલકોની સૌથી મોટી ભૂલ છે। એટલે કર્મચારી છે એ ધંધાકીય એકમનું એક અવિભાજ્ય અંગ છે। તો કર્મચારી વ્યવસ્થાની અંદર આપણે એનું મહત્વ જોઈએ તો પહેલું જ આવે છે ચાલક બળ। આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી, જેમ વાહનોને પોતાનું ચાલક બળ હોય, ટ્રેન છે તેને ચાલક બળ તરીકે ડીઝલ, વીજળી, સીએનજી, ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ, ટુ વ્હીલમાં પેટ્રોલ, ફોર વ્હીલમાં પેટ્રોલ અને ડીઝલ, એના કારણે જ વાહનો ચાલે છે। એવી જ રીતે કોઈ પણ ધંધાકીય એકમને ચલાવવા માટે કોઈ પણ ધંધાકીય એકમનું ચાલક બળ એના કર્મચારીઓ છે। તો એકમના ચાલક બળ તરીકે કર્મચારીઓ અતિ મહત્વના છે। તો સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે। કર્મચારીઓ પાછા સંતુષ્ટ હોવા જોઈએ, એને કોઈ પણ પ્રકારનો દ્વંભ, એને કોઈ પણ પ્રકારનો અસંતોષ ન હોવો જોઈએ। કારણ કે આપણે આગળ વાત કરી ધંધાની સફળતાનો આધાર કેના ઉપર રહેલો છે? કર્મચારીની શક્તિ અને કર્મચારીની ઈચ્છા। તો યંત્રો અને કાચા માલ હોય, પરંતુ જો ધંધા પાસે કુશળ કર્મચારીઓ ન હોય તો એ ધંધાકીય એકમનો કોઈ અર્થ મતલબ રહેતો નથી। એટલે યંત્રો અને કાચો માલ હોય પરંતુ કુશળ કર્મચારીઓ હોય તો એ ધંધાકીય એકમનું એક ચાલક બળ છે। કારણ કે કુશળ કર્મચારીને આભારે જ ધંધાકીય એકમ પોતાનું અર્થતંત્ર ચલાવી શકે છે। પ્રવૃત્તિઓ ગતિશીલ રાખી શકાય। આપણે આગળના લેક્ચરમાં લક્ષણમાં મોટા ભાગે જોઈને આવ્યા
કે ભાઈ બધી જ પ્રવૃત્તિઓ ગતિશીલ રાખી શકાય, તો કર્મચારી વ્યવસ્થા એકમની પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. જેટલી કર્મચારી વ્યવસ્થા ગતિશીલ એટલા કર્મચારીઓ ગતિશીલ, ને જેટલા કર્મચારીઓ ગતિશીલ એટલું ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ. કારણ કે કાચો માલ ખરીદવો, તેને ઉત્પાદન પ્રવૃત્તિમાં ગોઠવવો, એ માલનું વેચાણ કરવું, વેચાણ કરેલા માલના ઉઘરાણી અથવા વસૂલાત કરવી, આ બધા જ કાર્યો કર્મચારીઓ દ્વારા જ થઈ શકે. કર્મચારી વગર આમાંનું એક પણ કાર્ય શક્ય નથી. એટલે કર્મચારી વ્યવસ્થા જેટલું ગતિશીલ એટલા કર્મચારીઓ ગતિશીલ, અને કર્મચારીઓ જેટલા ગતિશીલ એટલા ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ ગતિશીલ બને. આથી કહી શકાય કે ભાઈ કર્મચારી વ્યવસ્થાને કારણે જ એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ રાખી શકાય. 2 માર્ક્સમાં વિધાન પૂછાય છે મિત્રો. હવે અન્ય સંચાલકી કાર્યો માટે આવશ્યક એટલે કે જરૂરી, આપણે આગળના ટોપિકમાં જોયું હતું કે ભાઈ આયોજન, વ્યવસ્થાતંત્ર, સંકલન, દોરવણી અને અંકુશ આ સંચાલનના અન્ય કાર્યો છે. તો અન્ય કાર્યો કરવા માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. તો કર્મચારી વ્યવસ્થા વગર સંચાલનના અન્ય કાર્યો સફળ થઈ શકતા નથી. આયોજન, વ્યવસ્થા તંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ આ બધા જ કાર્યો સંચાલનના અન્ય કાર્ય તરીકે કર્મચારી વ્યવસ્થા વગર શક્ય નથી, એટલે કે મુશ્કેલ બને છે. એકમના હાથ પગ સમાન. ધંધાકીય એકમના જેમ માનવ શરીરના હાથ પગ છે, કદાચ માનવીને એક આંખ ન હોય તો એનું કામ ચાલે, પણ હાથ અથવા પગ ન હોય એટલે માનવી પાંગળો બની જાય. એમ કર્મચારી વ્યવસ્થા વગર ધંધાકીય એકમ પાંગળું બને છે. તેથી કર્મચારી વ્યવસ્થાને એકમના હાથ પગ સમાન ગણવામાં આવે છે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે, તો કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. મિત્રો, આ એસક્યુ પૂછાય. માનવ શરીરના મગજ તરીકેનું કાર્ય આયોજનનું છે. માનવ શરીરના શારીરિક બંધારણનું કાર્ય વ્યવસ્થા તંત્રનું છે, અને માનવ શરીરના હાથ પગ તરીકેનું કાર્ય એ કર્મચારી વ્યવસ્થા ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. આથી એને એટલું મહત્વ આપવામાં આવ્યું છે કે એકમના હાથ પગ જે માનવ શરીરના હાથ પગ કામ કરે છે અને આખું માનવ શરીર કાર્યરત રહે છે, એવી રીતે ધંધાકીય એકમના હાથ પગ સમાન કર્મચારી વ્યવસ્થાને ગણાવવામાં આવ્યું છે. કર્મચારીઓમાં સંતોષ. તો કે ભાઈ કર્મચારીઓની ફરિયાદો હોય, એને પણ મુશ્કેલીઓ હોય, તો કર્મચારીઓની આ ફરિયાદો, કર્મચારીઓની આ મુશ્કેલીઓ, કર્મચારીઓની આ સમસ્યાઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય. એ કર્મચારી વ્યવસ્થા દ્વારા જ શક્ય બને. પરિણામે એકમના કાર્યોનું યોગ્ય આયોજન થાય અને તે કાર્યની યોગ્ય વહેંચણી થાય. તો આ વહેંચણીના કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઉદ્ભવે, અને સંતુષ્ટ કર્મચારી એ ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત અથવા તો સંપત્તિ ગણાય છે. ત્યારબાદ આવે છે સંબંધોમાં સંવાદિતતા. એટલે કે કર્મચારી વ્યવસ્થાને કારણે જ કર્મચારી વચ્ચેના સંબંધો સુમેળભર્યા, એટલે કે સારા. કર્મચારી વ્યવસ્થાની મધ્યસ્થીને જ કારણે કર્મચારીઓ અને માલિકો પ્રત્યેના સંબંધો છે સુમેળભર્યા રહે છે. તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે, અને આ સંતોષકારક વાતાવરણને કારણે જ કર્મચારીઓ અને માલિકો અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો સારા સુમેળભર્યા બન્યા રહે છે. તેથી માલિક અને કર્મચારી આ બંને વચ્ચેના સંબંધોમાં સંવાદિતતા એટલે સારા સંબંધો, ગાઢ સંબંધો, ઘનિષ્ઠ સંબંધો જળવાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. તો ભાઈ સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં
વધારો કરે છે. દાખલા તરીકે હું આ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં કામ કરું તો અમારા ઓનર તરફથી જો અમને સંતુષ્ટિ આપવામાં આવતી હોય તો જ અમે બહાર એ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના ગુણગાન ગાવી. બાકી અમને સમયસર પગાર ન આપવામાં આવતો હોય અથવા રજા લેવા જાય 2 લાખ ખુશીના માગ્યા હોય એવો વ્યવહાર કરવામાં આવતો હોય તો કર્મચારી તરીકે મારા મનમાં અસંતોષ ઊભો થાય. તો હું ધંધા કે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય એવું કાર્ય નહીં કરું. કોઈ અન્ય કર્મચારી પૂછે કે મુદ્રાલેખમાં કામ કરવા જાવ, ત્યાં જાતોય નહીં, એ પગાર ટાઈમે નથી આપતા, એ રજા જોતી હોય તો મોઢું બગાડે છે, એટલે આવા એકમમાં કામ કરાય નહીં. પણ જો હું મારા કર્મચારીઓને સંતોષ આપતો હોઉં તો એના જ મારા કર્મચારીઓ છે એ બહાર બજારની અંદર મારી પ્રતિષ્ઠા વધારે છે. સતત ચાલતી પ્રક્રિયા. તો ભાઈ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આપણે આગળના ટોપિકમાં વાત કરી હતી કે ભાઈ કર્મચારી વ્યવસ્થા જ્યાં સુધી ધંધા કે એકમનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ રહેશે. કારણ કે ધંધાની સ્થાપનાથી માંડીને ધંધાના અંત સુધી ધંધા કે એકમમાં કર્મચારીઓ હશે. કર્મચારીઓ ત્યાં સુધી હશે જ્યાં સુધી ધંધા કે એકમની પ્રવૃત્તિઓ ચાલતી હશે. તો કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે, અને જ્યાં સુધી કર્મચારીઓ ધંધાકીય એકમમાં કામ કરતા હશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. આમ કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે, કાયમી પ્રક્રિયા છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.